જય સિયારામ મિત્રો, જય ગૌ માતા। જ્યારે આપણે નાના હોઈએ છીએ અને સ્કૂલમાં ભણવા જઈએ ત્યારે આપણને આપણા શિક્ષક કહે છે કે તમારે ગાય વિશે નિબંધ લખવાનો છે। ત્યારે આપણે પહેલી લાઈન એ જ લખતા હોઈએ છીએ કે ગાય આપણી માતા છે, ગાય આપણને દૂધ આપે છે। આવા વાક્ય આપણે લખતા હોઈએ છીએ, પણ જ્યારે મોટા થઈએ છીએ અને નજર સામે ગાયને હેરાન થતી જોઈએ છીએ ને ત્યારે સરાસર એ વાક્ય ખોટું લાગે છે કે ગાય આપણી માતા તો છે, તો પણ આપણે એની સાકરી કેમ નથી કરી શકતા, આપણે એને સાચવી કેમ નથી શકતા। ત્યારે કંથારિયાના ગામની અંદરથી એક ગાય અને વાછડો અમને મળી આવ્યા છે અને અમે ગૌશાળા સુધી એમને લઈ ગયા છીએ, જેથી એમની પૂરી સાર સંભાળ લઈ શકાય। ગાય હાલી પણ ન શકે એવી કન્ડિશનમાં હતી, પરંતુ અમે લોકોએ એવું વિચાર્યું કે કદાચ તમે એને ઘરેથી કાઢી મૂકો અને એ રેડિયાર બની જાય, એના કરતાં સારું છે કે અમે એમને લઈ જઈને બે ટાઈમ જમાડી તો શકશું। અમારા હાથમાં નથી કે એમને અમે જીવાડી શકીએ, પણ અમે એમને મરતા તો નહીં જ જોઈ શકીએ। અમારાથી થાય એટલી નાની મોટી સેવા અમે કાયમ માટે કરતા હોઈએ છીએ। ત્યારે અમે ફરીવાર ગાય માતાને લઈ જઈએ છીએ। ઘણા બધા લોકોને તો આ એ પણ નથી ગમતું કે આપણે સારું કામ કરીએ, કેમ કે આપણે સારું કામ કરશું અને ગાય એમને મળવાની બંધ થઈ જશે તો એમના કતલખાના કદાચ બંધ થઈ જશે, આવી વસ્તુથી બીવે છે। એટલે કદાચ કહેતા હોય છે કે ભાઈ ગૌરક્ષકો છે તે માત્ર ને માત્ર ગાયોના નામ ઉપર આમ કરે છે તેમ કરે છે, પરંતુ તેમને બચાવતા નથી। તો કોણ કહે છે કે ગૌરક્ષકો છે એ માને બચાવતા નથી? તમારી નજર સામો દાખલો છે કે અમે લોકો ગાયને બચાવીએ છીએ, એમની જે જરૂરિયાત છે એ પૂરી કરીએ છીએ, અને કોઈ મદદ કરે કે ના કરે પણ અમે એક વસ્તુનું ધ્યાન જરૂર રાખીએ છીએ કે જેને માં કહીએ છીએ ને એની સાથે અપમાન ના થાય। એટલે તમને જો અમારું આ કામ ગમતું હોય તો પ્લીઝ શેર કરો તમે અને બીજા લોકો સુધી પહોંચાડો, કારણ કે બીજા લોકોને જો ખબર હશે તો એ અમને કોન્ટેક કરી શકશે કે ભાઈ અમારે આસપાસના વિસ્તારમાં પણ કોઈ બીમાર વૃદ્ધ ગાય છે, તમે અહીંયાથી લઈ જાઓ। એટલા માટે અમે આ કાર્ય કરીએ છીએ। તમને મારું કામ કેવું લાગ્યું? કોમેન્ટ પ્લીઝ।